हरिः ओम श्री कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतकलेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पंगुलं गयति यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुश्रीकृष्णार्पणमस्तु। तुद्यं वस्तु गोविन्दं तुभ्यमेव समर्पयेत्। गई काले આપણે 18મા અધ્યાયના 9 શ્લોક સુધીનું પઠન કર્યું। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો। હવે આજે આપણે 10મા શ્લોકથી પુનઃ આરંભ કરીશું। 18મો અધ્યાય બહુ લાંબો મોટો છે અને લગભગ એમાં 70થી 72 શ્લોક સુધી સમાવિષ્ટ થાય છે, એટલે આપણે 4 કે 5 ભાગમાં પઠન કરીશું। સમયનો અવકાશ ઘણાને ઘણો ઓછો હોય અને બોલવામાં કંઈ ત્રુટિ થાય, કંઈક ક્ષતિ લાગે તો ક્ષમા કરશો। જ્ઞાનીજનો પંડિતો કથાના અંતમાં કહેતો હોઉં છું, પણ અત્યારે શરૂઆતમાં જ કહી દઉં છું કે જ્ઞાનીજનો અને પંડિતો ત્યાં બેઠા બેઠા આશીર્વાદ આપે। કેમ કે આમાં ઘણીવાર એવું થતું હોય કે 1 કે 2 કે 3 મિનિટનો જોઈને લોકો મૂકી દે, બરાબર? એટલે એ ગુરુજનો 2-3 મિનિટનો જુએ ને પહેલી વારમાં જો સાંભળે તો એમના મુખેથી આશીર્વાદ નીકળે। એટલે કથાના પ્રારંભમાં જ આપણે આશીર્વાદ માંગી લઈએ છીએ, બરાબર? અને પ્રભુ પ્રેરણા કરે તો લાઈક, શેર અને ફોલો કરજો, પણ આખે આખો સાંભળજો, ખાસ મહેરબાની કરી। ભગવાનનું કામ સમજીને 7 કે 8 કે 10 મિનિટ એક ભગવાનને આપણે આપવી જોઈએ, એટલું સમજીને આખું સાંભળવું। અને આમાંથી રોજ કહું છું એ પ્રમાણે ઘણા રસ્તાઓ આપણા જીવનના નીકળી જાય છે। ગીતા એ અમૃત છે, જેટલું પીવો એટલું ઓછું છે। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। અધ્યાય 18મો, મોક્ષ સંન્યાસ યોગ। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। ન દ્રેષ્ટયસ્કુશલમ કર્મ કુશલેનાનુસજ્યતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેઘાવિચ્છિન્ન સંશય। એટલે ત્યાગ વિશે ભગવાન આપણને સમજાવતા હતા, બરાબર? કે કેવો ત્યાગ સાત્વિક હોય, તામસી રાજસી ત્યાગ એ આપણે કાલે જાણ્યું। હવે સાત્વિક ત્યાગ કર્યા પછી માણસની સ્થિતિ કેવી હોય છે એ સાંભળવાનું છે। કે આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશય રહિત હોય, મુશ્કેલ કામોને ધિક્કારતો નથી, બરાબર? અને કલ્યાણ કરનારા કર્મોમાં આસક્ત થતો નથી। મુશ્કેલ કાર્યને ધિક્કારતો એટલે હાર્ડવર્ક આવી જાય એટલે ભાગે નહીં, કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે, પછી ભલે ન થાય એનાથી, બરાબર? પછી ભલે એનાથી ન થાય, પણ હાર્ડવર્કનો ત્યાગ ન કરે। અને કલ્યાણ કરનારા કર્મોમાં આસક્ત થતો નથી, જેનાથી એનું કલ્યાણ થતું હોય એ કર્મ કરી નાખે, પણ મારું કલ્યાણ થશે 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 એમાં આસક્તિ રાખે, એવું કોઈ વિચારે ન કરે। મારે કરવાનું હતું ને મેં કરી નાખ્યું છે, બરાબર? એટલું સમજવાનું। કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્रणतकलेशनाशाय गोविंदाय नमो नमः। આ મંત્ર બોલવાનો ભૂલાઈ ગયો હતો, ક્ષમા કરજો। કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો એ દેહધારી પુરુષ વડે શક્ય નથી। તમે કમ્પ્લીટ બધે કર્મોનો ત્યાગ કરી દો ને, એ આપણા માટે શક્ય જ નથી, દેહધારી પુરુષ માટે થઈને। તેથી જે પુરુષ કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી છે એમ કહેવાય છે। એટલે સાધુ આખા સંસારને ત્યાગીને સાધુ જે જંગલમાં બેસી જાય છે એ પણ કંઈક કર્મ તો કરતા જ રહે છે। કંઈ પણ કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી, બરાબર? પણ કર્મ ફળનો ત્યાગ કરવાનો છે। કર્મનો જે ફળ હોય ને એનો ત્યાગ કરી દો એટલે ત્યાગી। પછી તમે ગમે તે અવસ્થામાં હો, તમે સંસારીની અવસ્થામાં હો, બરાબર? તમે ત્યાગીની અવસ્થામાં હો, સંન્યાસીની અવસ્થામાં હો, ગમે તે અવસ્થામાં હો, માત્ર કર્મ ફળનો ત્યાગ કરવાનો છે। કર્મફળનો ત્યાગ ન કરનારાઓ મરણ પછી પણ કર્મને સારું, માઠું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ મળે છે।
તમે ત્યાગ ન કર્યો હોય તો કયા પ્રકારનું ફળ મળે છે એ સમજવાનું છે. અને આ બધું શ્રીમદ ભગવદ્ ગીતામાં જે લખેલું હોય છે ને હું બોલું છું, ભગવાન બોલાવરાવે છે, આનો એક એક વાક્ય સત્ય છે ને દુનિયામાં પરમ સત્ય, વિશ્વમાં બ્રહ્માંડમાં આ જ છે, આના સિવાય બીજું કંઈ જ નથી. એ વિજ્ઞાન પણ સિદ્ધ કરી ચૂક્યું છે. બરાબર. હવે આગળ સાંભળો. કર્મફળનો ત્યાગ ન કરનારાઓ મરણ પછી પણ કર્મનું સારું માઠું મિશ્ર 3 પ્રકારનું ફળ મળે છે. પરંતુ જે કર્મનો ત્યાગી છે, સંન્યાસીઓને આવા ફળ કદી પણ ભોગવવા પડતા નથી. કર્મના ફળનો ત્યાગ કર્યો ને એટલે કોઈ જાતનો એકે પ્રકારનું મૃત્યુ પછીનું ફળ ન મળે. બરાબર. જે મિશ્ર ફળ મળે છે ને એવું કાંઈ ફળ ન મળે. એ ભગવાન સીધે આપણને એ કર્મ ભોગવવા માટે મોકલે જ નહીં. હે મહાબાહુ, સાંખ્ય શાસ્ત્રમાં કર્મ સંબંધી સમસ્ત કર્મોને સિદ્ધ કરનારા આ 5 કારણો મારી પાસેથી સાંભળ. એટલે જેનાથી કર્મો સિદ્ધ આપણા થાય છે. આપણે કર્મ કરીએ પણ કર્મો સિદ્ધ થતા નથી. તો એ 5 કારણ સાંભળવાના છે, મુખ્ય છે. આ વિષયમાં દેશ કાળ કરતા જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ અને 5મા દેવ છે. મન, વાણી અને શરીરથી મનુષ્ય જે કંઈ સારું અથવા ખોટું કર્મ કરે છે તેના આ 5 જ કારણો છે. આમ છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા માને છે તે અજ્ઞાની યથાર્થ જોતો નથી. હવે આવું ઉપરથી જાય, મને ઘણી વાર ઉપરથી જાય છે. બહુ ગૂઢ રહસ્ય સમજવા જેવું છે, પણ બહુ આમાં સમજો ને તો ગૂઢ ભાવ આની અંદર જ છે. સાંભળો ફરીથી. જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા માને છે તે અજ્ઞાની યથાર્થ જોતો નથી. આત્મા સમગ્ર વસ્તુનું સંચાલન કરે છે. એમાં ના નહીં, મારી સમજણ પ્રમાણે કહું છું. કંઈ ત્રુટિ હોય તો જ્ઞાનીઓ નિર્દેશ કરે. પણ આત્મા કરતા નથી, પાવર આપે છે, પણ કરતા તમે છો. કરતા કોણ છે એ ભગવાન આગળ સમજાવશે. બરાબર. આત્મા છે એ પાવર આપે છે, આત્માથી જ બધું ચાલે છે, પણ આત્મા કંઈ કરતો નથી, કરતા નથી. અશુદ્ધ બુદ્ધિવાળા આવું સમજે છે. બરાબર. અને યથાર્થ તેને દેખાતું નથી. હું કરું છું એવો ભાવ જે પુરુષના અંતઃકરણમાં નથી અને જેની બુદ્ધિ સંપૂર્ણ કર્મોમાં લેપાતી નથી, તે આ બધા લોકોને મારીને પણ વાસ્તવમાં કોઈને મારતો નથી કે પાપમાં બંધાતો નથી. તમે કંઈ પણ કર્મ કરો એટલે હું કરતો નથી. જાણે અજાણે કંઈ પણ કર્તવ્ય તમારાથી થયું એટલે આ કર્તવ્ય મારા થકી થયું નથી. હા, ધ્યાન પૂરેપૂરું રાખવાનું કે અશુદ્ધ કર્તવ્ય થાય નહીં, કંઈ ખોટું કામ થાય નહીં. એનું ડગલે ને પગલે ધ્યાન રાખવું, સાત્વિકતામાં જ ધ્યાન રાખવું. પણ દેહધારીઓથી કે આપણાથી જાણે અજાણે એવું કંઈ પણ ખોટું કર્મ થઈ ગયું હોય કે સારું કર્મ પણ કર્યું હોય, પણ આ જે કંઈ થયું છે એ ભલે મારા થકી થયું હોય, પણ આ મેં કર્યું નથી, હું કરતા નથી. આ કરનારું બીજું કોઈ છે. બરાબર. એવો હું કરું છું એવો ભાવ ન રાખે તો એના માટે બધું સહજ છે એવું પ્રભુ સમજાવવા માંગે છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. 17 અધ્યાય સુધી આપણે આગળ વધ્યા, 17મા શ્લોક સુધી આગળ વધ્યા. હવે આવતીકાલે પાછો 18મા અધ્યાયથી 18મા શ્લોકથી પુનઃ પ્રારંભ. અધ્યાય જ મોઢે આવી જાય છે. બરાબર. અધ્યાય વાંચતા એટલે 18મા શ્લોકથી આપણે પુનઃ પ્રારંભ કરીશું. બરાબર. બોલમાં અવિવેક થાય ક્ષમા કરશો. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રાતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્રાતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અપરાધ શસ્ત્રાણી કિયંતિ હર્નિશમયા દાસોમમિ મહાત્વા ક્ષમસ્વ પરમેશ્વર. તોદ્યમ વસ્તુ ગોવિંદમ તોપ્યમેવ સમર્પય.
આ તુદિયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયે તો અહીંયા બોલું છું, ઘણા ઓછા લોકોએ સાંભળ્યું છે, પણ એ પ્રેમાનંદજી મહારાજ પાસેથી આ મંત્ર મેં સાંભળેલો. ખોટું નહીં કહું, મારા ઘરનું ભેળવેલું નથી, બરાબર. પ્રેમાનંદજી મહારાજ કહે છે કે ભગવાનને ખાલી એટલું કહેવું કે તુદિયમ વસ્તુ ગોવિંદમ અને તુભ્યમેવ સમર્પયે. ભગવાને આપણને આપ્યું છે, ભગવાનને આપણે પાછું આપવાનું છે. છેલ્લે આ જે આપ્યું છે 2.5 કિલોની રાખ, 2.5 કિલો જેટલું વજન, માણસ જેટલું જન્મે જન્મતી વખતે જે વજન હોય છે ને એ રાખનો એટલો જ વજન હોય છે, બરાબર. અને એ વજન, એ તમામ રાખ આપણે સંપૂર્ણ વહાવી દઈએ છીએ. સંપૂર્ણ આપણા હાથમાં નથી આવતી, માત્ર અસ્થિ આવે છે. એ અસ્થિને આપણે કળશમાં રાખી ગંગામાં વહેરાવી દઈએ છીએ. સ્મશાનમાં રાખ પડેલી હોય છે, એ કણ બધે ઉડી જાય છે. ઉડીને એ ધીમે 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 મૂળ સાગર પ્રવાહમાં વળી જાય છે. એ પાછો સાગર ભાપ સ્વરૂપે, તડકા સ્વરૂપે અવકાશમાં જાય છે. એટલે આપણો કણ જેટલું આપણે છે એટલું આપણે પંચ મહાભૂતને આપી દઈએ છીએ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, પાંચે પાંચને આપણું આખું જે કાંઈ છે એ આપણે આપી જ દઈએ છીએ. એટલે તુદિયમ વસ્તુ ગોવિંદમ, તમે શરીર આપ્યું છે, તુભ્યમ એવે સમર્પય. શરીર આવ્યા પછી જેટલી જેટલી વસ્તુઓ સંસારની મળી બધી ભગવાનને આપી દેવાની છે, બરાબર. આવું ધ્યાન ભાનમાં રાખવું મારી સમજો પ્રમાણે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. અને રોજ ઉઠીને કરાગ્રે વસ્તી લક્ષ્મી કર્મતી સરસ્વતી કર્મોદિત ગોવિંદ પ્રભાતે કર દર્શનમ ચાલુ રાખજો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.